વંથલીના ગાદોઈ મુકામે મુસ્લિમ સમાજના સમૂહ લગ્નમાં 12 દુલ્હા દુલ્હનને નિકાહ પડ્યા। સોરઠ પંથકની જાણીતા સામાજિક સંસ્થા પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં આજરોજ મુસ્લિમ સમાજના 12 દુલ્હા દુલ્હનનો ઇસ્લામિક રીત રિવાજ મુજબ નિકાહ પઢી પવિત્ર બંધનમાં બંધાયા હતા। ખોટા ખર્ચાઓથી બચવાના ધ્યેય સાથે આજરોજ યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં સંપૂર્ણ સાદગી સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ 12 નવદંપતીઓએ નિકાહ પઢી પોતાની જિંદગીનું શુભ શરૂઆત કરી। આ શુભ ઘડીના સાક્ષી બનવા સાદાતે કિરામ ઉલમાએ કિરામ શહીદ હાજી મોહમ્મદ હાશમિયા ઉર્ફે પીર બાપુ ઉનાવાળા, મૌલાના રઉક સિરાજી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ કણસાગરા, 7 અસાબા પીરના ખાદિમ અબુશા બાપુ સોહરવર્દી, હનીફશા બાપુ બાનવા, વલીભાઈ દલ, કમલેશ પાનસુરિયા, શિલ્પા ટાંક, શારદાબેન કથિરિયા, ટીકુબેન ભટ્ટ, જશીબેન બારડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા અને પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ સફળતાપૂર્વક કાર્યક્રમ સંપન્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। નિકાહ બાદ જમણવાર રાખવામાં આવેલ અને તમામ દુલ્હા દુલ્હનોને કરિયાવરમાં જીવન જરૂરિયાત 111 જેટલી આઇટમો આપવામાં આવેલ। દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવના આ આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ઇરફાન શાહ સોહરવર્દી, ઇમરાન બાપુ, સલીમ શાહ પેઇન્ટર સરવદી, ફેઝાન શાહમદાર, અશરફા સરવદી, હનીફ શાહ સરવદી, હૈદર શાહ શાહમદાર, રફીક શાહ સરવદી, અશરફભાઈ નાગોરી, અફઝલ બાપુ સૈયદ સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી કાર્યક્રમનું સંચાલન હાઉન શાહ સરવદીએ કર્યું। બ્યુરો રિપોર્ટ રમેશ સિંગલ, વંથલી।